ભુજના માજી નાયબ કલેક્ટર અને નગર સેવા સદનના પૂર્વ વહીવટદાર સ્વ જીતેન્દ્રરાય એસ મહેતાની આજે પુણ્યતિથિ હોવાથી જિલ્લાના સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં બાળકોને એકઠા કરી અને કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું। આરંભમાં બાળકોએ સ્વ જીતેન્દ્રરાય એસ મહેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ દિવસે સેવા કાર્ય માટે જિલ્લાના જાણીતા એડવોકેટ તેમજ સમાજ સેવક દ્વારા સહયોગ મળ્યો હતો। આશરે 200થી વધુ બાળકોને કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું। નગરપાલિકાના વહીવટદાર તરીકે સ્વ જીતેન્દ્રરાય એસ મહેતાની કામગીરીને નગરજનો આજે પણ યાદ કરી રહ્યા છે, તેમજ નાયબ કલેક્ટર તરીકે પણ તેઓની કામગીરી કચ્છ પણ વખાણી રહ્યું છે। કચ્છના માજી નાયબ કલેક્ટર, ભુજ નગરપાલિકાના પૂર્વ વહીવટદાર સ્વ જીતેન્દ્રરાયભાઈ એસ મહેતાની આજે પુણ્યતિથિ છે। આ નિમિત્તે આજે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને તેમના પરિવારના સહયોગથી આજે હાલમાં ઉનાળો એકદમ તપી રહ્યો છે ત્યારે બાળકોને કેરીનો રસ પીવડાવવામાં આજે આવ્યો હતો અને આશરે 100થી 150થી વધુ બાળકોએ આજે આ કેરી રસ બાળકોને આપવામાં આવ્યો હતો। આ માટે અમને ભુજના જાણીતા ધારાશાસ્ત્રી નોટરી વિમલભાઈ મહેતા તરફથી સહયોગ મળ્યો હતો। આ ઉપરાંત મનસાબેન જે મહેતા, જયેશભાઈ જે મહેતા, આ તમામ તેમના પરિવાર તરફથી આજે આ બાળકોને ખાસ કરીને ઉનાળો છે ત્યારે અત્યારે ધોમધખતા તાપમાં બાળકોને ઠંડક મળી રહે તે માટે કેરીના રસનું વિતરણ આજે અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું। આ રીતે ભુજ નગરપાલિકાના પૂર્વ વહીવટદાર અને માજી નાયબ કલેક્ટર જીતેન્દ્રરાયભાઈ એસ મહેતાની પુણ્યતિથિ આ રીતે આજે ઉજવવામાં ભુજ ખાતે આવી હતી।